દર્શનાत् દુરિતધ્વંસી વંદનાत् વાંછિતપ્રદ પૂજનાत् પૂરક શ્રીણામ જીન સાક્ષાત સુરદ્રુમઃ. વર્ધમાન શક્રસ્તવમાં અરિહંત પરમાત્માના 273 જેટલા ભક્તિ ગર્ભિત વિશિષ્ટ વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આપણે કેટલા વિશેષણો જોયા? 67. પછી હવે આગળ વધીએ. આજે આવે છે 68મું વિશેષણ. કયું વિશેષણ છે 68મું? ત્રિકાલ વિદે. ત્રિકાલ વિદે, ત્રણ કાળને વિદ એટલે જાણવું, જાણનારા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ અને વર્તમાન, આ ત્રણેય કાળને એકી સાથે જોઈ અને જાણી શકે એટલી જ્ઞાન અને દર્શન શક્તિ ભગવાન માતા હોય છે. આપણા દરેકની અંદર પણ છે. ફરક માત્ર એટલો કે ભગવાનની જ્ઞાન દર્શન શક્તિ ખુલી ગયેલી સંપૂર્ણપણે, આપણી હજી કર્મોથી આવરાયેલી કે ઢંકાયેલી છે. તો એનો મતલબ એ થયો કે ભગવાન આપણને સતત જોતા હોય છે, બરાબર કે નહીં? આપણે ઘણી વાર કોઈ માણસ વિચારે કે કોઈ દિશે નહોતું, કે કોઈ જોતું ન હોય, પણ અનંતા સિદ્ધ ભગવંતો, કેવલી ભગવંતો, અરિહંત પરમાત્માઓ આપણને નિરંતર જોઈ જ રહ્યા છે. આપણે કહીએ ને 1000 હાથ વાળું પોતી દેખે. હા, 1000 હાથ આંખ વાળો ભલે. તો બધા જ દેશ કાળ જમાના જોયા પછી જ ભગવાને શાસનની સ્થાપના કરી છે. એટલે ઘણીવાર કેટલાક શું બોલતા હોય છે કે ભાઈ રાત્રે ભોજન કરવું એ તો પહેલાંના સમયમાં પાપ ગણાતું હશે. આજે તો એ નાઇટ મેચો રમાતી હોય છે, એવો પ્રકાશ હોય છે લાઇટનો, માટે અત્યારે હવે રાત્રિ ભોજન પાપ ગણાય? ઘણા એમ કહે છે ગણાય નહીં, એમ કેટલાક બોલતા હોય છે. એવી રીતે બીજું વિધાન કે આપણો ધર્મ કેવો છે, બહુ અંગ્રેજી વર્ડ છે અહીંયા, 5 અક્ષરનો. પહેલો અક્ષર આર છે, છેલ્લો અક્ષર ડી છે. વચલા 3 અક્ષર અંગ્રેજીના શોધો, આર અને ડીની વચમાં 3 અક્ષર. અક્ષર ટોટલ 5 છે. ઇંગ્લિશમાં લેટર 5 છે. પહેલો આર છે, રિજિડ. રિજિડ એટલે જિદ્દી એ પ્રકારનો કડક નિયમ. હા, ઝટવારે ઝડ. સમય પ્રમાણે આપણે પ્રેક્ટિકલ નથી થતા. પછી પકડી આમ કરવું કરવા, આમ કરવું રજ કરવા. પછી સમય પ્રમાણે થોડા ફેરફાર કરવો જોઈએ એમ ઘણા બોલતા હોય છે. આવા તો અનેક ઉદ્ગારો, આ તો 2 સેમ્પલ આપ્યા, આવા અનેક ઉદ્ગારો આજે ખાસ સાંભળવા મળે છે. ભગવાનના સિદ્ધાંતોને સમય પ્રમાણે બોલવનારા આવા સમય પારખું લોકો માટે, આ વ્યંગ્યમાં કહ્યું છે, સમય પારખું લોકો માટે આ એક પ્રતિબોધક વિશેષણ છે કે પ્રભુનું જ્ઞાન કેવું છે? ત્રૈકાલિક છે. ત્રણેય કાળને એકી સાથે જોઈ જાણીને ભક્તિ ભગવાને કહ્યું છે. એવું નથી કે ભગવાને કહ્યું એ વખતે પહેલાં અલગ સમાજના સંજોગો હતા, અત્યારે અલગ છે. ભગવાનને બધા સંજોગોને કેવો સમય પછી આવવાનો છે, હા, 6 આરા, ઉત્સર્પિણી, અસર્પિણી, બધું જ સંપૂર્ણપણે. અનંત પૂતગલ પરાવર્ત પહેલાં શું થતું હતું, અનંત પૂતગલ પરાવર્ત પછી પણ શું ક્યારે શું થતું હશે, બધું જ સાઇમલ્ટેનિયસલી એટલે સમકાલે જાણી શકાય એવી અગાધ અસીમ અનંત જ્ઞાન દર્શન શક્તિ પરમાત્મામાં પ્રગટ થઈ. પછી જ ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો, શાસનની સ્થાપના કરી છે. કોઈને કદાચ આમાં વિશ્વાસ ન બેસતો હોય, ધારો કે એવું તે વળી હોઈ શકે, ત્રણેય કાળ જોઈ જાણી શકાય. આજે પણ ભલે સંપૂર્ણ નહીં, પણ સેંકડો કે હજારો વર્ષ પહેલાંનું ભૂતકાળ અને સેંકડો કે હજારો વર્ષ પછીનું ભવિષ્યકાળ પણ જાણી શકાય. હા, એવી શક્તિઓ વિકસિત થયેલી છે એસ્ટ્રલ ટ્રાવેલ દ્વારા, પાસ્ટ લાઈફ રિગ્રેશન દ્વારા. પહેલાં એવું હતું ખાલી ભૂતકાળ જાણી શકે, ભાઈ ભૂતકાળમાં પોતાના જીવનમાં શું થઈ ગયું, પણ હવે એનાથી આગળ વધેલું છે રેકી વગેરે દ્વારા.
કે આજથી 100, 200, 500, 1000 વર્ષ પહેલાં શું થઈ ગયું પોતાનું તો જાણી શકાય, બીજી વ્યક્તિનું પણ જાણી શકાય. 500, 1000, 1500, 2000 વર્ષ પહેલાં શું થઈ, હા એ પણ જાણી શકાય. અને વળી 500, 1000, 2000 વર્ષ પછી શું શું થવાનું છે, હા એ પણ જાણી શકાય. આ એક પ્રકારનું શું કહેવાય, સેટેલાઇટ થઈ ગઈ જાણી. સ્થૂળ શરીરમાંથી આત્મા સૂક્ષ્મ શરીર તરફ બહાર નીકળી ઉપર પહોંચી ગયો આકાશમાં, ત્યાંથી જ ઉપરથી બધું જ જેમ દેખાય એમ ભૂતકાળ ને ભવિષ્યકાળ પોતાનું પણ ને બીજાનું પણ એટલી હદ સુધીની સાધનાઓ આજે વિકસિત થયેલી છે. અને એવા સેંકડો હજારો આત્માઓ આવા અનુભવો કરી રહ્યા છે આજની તારીખમાં. બરોબર, એ ક્યાં છે બધા આત્મા? છે ભારતમાં છે. તમારી અંદર પણ એ બધી જ્ઞાન શક્તિઓ પડેલી છે. એ જો મેડિટેશન નિયમિત કરે, ધ્યાન જો કરતા નથી, સતત એમ જરા જરા કરીએ નડે ને. રુચિપૂર્વક નિયમિતપણે, હા શરૂઆત ભલે થોડીકથી થાય પછી ધીરે 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 સમય વધવો જોઈએ તો શક્ય છે. બધું બધાને માટે બધું શક્ય છે. એમાં નાની ઉંમરવાળા માટે જલ્દી શક્ય હોય, મોટી ઉંમરમાં થોડોક ફરક પડે, વાંધો નહીં. શું અત્યારે પ્રયત્ન કરીશું ને કદાચ ત્યાં સુધી ન પહોંચી શક્યા તો બીજા ભાવમાં નાની ઉંમરથી પછી આપણને આ રુચિ જાગશે. એટલે આ કોઈ હંબગ નહીં, ટાઢા પરના ગપ નથી કે આ બધું ભૂતકાળ ને ભવિષ્યકાળ ને બધું જાણી શકાય. એટલું ખરું કે ભગવાનને બધું એકી સાથે દેખાતું હતું આપણને ક્રમશઃ કે ભાઈ 5 વર્ષ પહેલાં મારા જીવનમાં કે કોઈકના જીવન શું થતું હતું, પછી હજી આગળ વધુ ચાલો ભાઈ જુઓ તો 10 વર્ષ પહેલાં, જુઓ તો 25 વર્ષ, 50, 100 વર્ષ પહેલાં એ કઈ સ્થિતિમાં હતા, કયા ભાવમાં હતા ફલાણી વ્યક્તિ કે પોતે અથવા પોતે. હા એટલે એ રીતે આજે પણ પ્રયોગો થઈ રહ્યા હોય છે. એટલે આ કોઈ અશક્ય વાત નથી. આત્માની જ્ઞાન શક્તિ અનંત આપણા દરેકમાં ઢંકાયેલી પડી છે. પ્રગટ કરવા માટે અંતર્મુખ બની નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવો જોઈએ. મન શાંત થવું જોઈએ, કોન્શિયસ માઇન્ડ બિલકુલ સાયલેન્ટ થવું જોઈએ અને સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થવો જોઈએ. હા તો એમાં ભૂતકાળની તો ભલે સ્મૃતિઓ છે પણ ભવિષ્યકાળમાં શું શું થવાનું છે તે પણ શરીરમાંથી બહાર નીકળીને એસ્ટ્રલ ટ્રાવેલ કરીને જીવ જાણી શકે એવી શક્તિ આજે પણ છે. તો પ્રભુના વચનોની એક અલૌકિક બાજુ એ છે કે તે ઉત્સર્ગ અને અપવાદ બંનેને સ્પર્શે છે. ઉત્સર્ગ એટલે જનરલ નિયમ, રાજમાર્ગ. અપવાદ એટલે કેડી માર્ગ અથવા તો શું કહેવાય ડાયવર્ઝન. હાઈવે ઉપર રિપેરિંગ ચાલતું હોય તો ક્યારેક થોડા સમય માટે રસ્તો આમ ફંટાઈને જાય તો એ ડાયવર્ઝન કહેવાય. તો એવી રીતે ઉત્સર્ગ એટલે રાજમાર્ગ, નેશનલ હાઈવે, અને અપવાદ એટલે ડાયવર્ઝન. તો અપવાદ ટેમ્પરરી, અમુક સમય પૂરતું હોય, પછી વળી વિશિષ્ટ કારણો ન હોય ત્યારે ઉત્સર્ગ. અને કોઈ એવા વિશિષ્ટ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કારણો આવી જાય તો ઉત્સર્ગને બદલે અપવાદ પણ હોઈ શકે. બરાબર. પડતો સાધુ તે જ ઝાલે. જો અમારે વનસ્પતિને પરંપરાએ પણ અડવાનો નિષેધ છે, બરાબર. ઝાડ હોય, એટલે પાન વગેરે હોય, ફૂલ ફળ હોય, કંઈ પણ હોય, આની ઉપર પડેલું હોય ફૂલ ફળતું હોય ન ચાલે. એને પરંપરાએ પણ નસો હોય, સંગઠન નસો હોય, પરંપરાએ પણ એટલું સૂક્ષ્મ રીતે બતાવ્યું છે. પણ ધારો કે હવે કોઈ સાધુ કે સાધુજી ભગવાન ગોત્રી માટે નીકળેલા છે, હા જોડીમાં પાત્રા છે, એમાં ગોત્રી પણ હોય અને ક્યાં છદમસ્ત અવસ્થા છે, ક્યાં ઉપયોગ નડી શકે બરાબર, અને જરા ઠેસ બેસ વાગી ગઈ એને કારણે એકદમ આમ હવે પડવા જઈ રહ્યા છે. હા અને બાજુમાં ઝાડ છે તો શું કરવાનું, પકડવું કે નહીં પકડવું? પડતો સાધુ તે જ ઝાલે. આ અપવાદ માર્ગ થયો. આમ પરંપરાએ પણ ટચ ન કરો. પણ આવી સ્થિતિમાં જો સાધુ પડી જાય તો શું થાય, શાસનની હિલ ના થાય, પાત્રા તો તૂટે, ગોત્રી તો વેરાય, એ બધી વિરાધના પણ થાય. અને અજય લોકો જુએ એટલે બધા જાત જાતના વિકલ્પ બોર્ડ કોમેન્ટ કરે બધી. તો એ નુકસાન બહુ મોટું છે. તો એવા સંજોગોમાં આ અપવાદ થયું. બરાબર. ઝાડનું આલંબન પડે એ વખતે લઈ લેવાનું. એવા સંજોગોમાં પછી ઉત્સર્ગને વળગીને રહેવાય, નાના નિષેધ છે તો પછી હું કેમ અડું નહીં. દરેક દેશમાં અપવાદ હોય. નદી ઉતરવાનો આમ પાણીને ટચ કરવાનો નિષેધ છે, પણ અમુક સંજોગોમાં બીજો કોઈ રસ્તો ન હોય અને સામે જવું અનિવાર્ય કે અત્યંત જરૂરી હોય, કોઈ શાસનની વિશિષ્ટ પ્રભાવનાનું કે શાસનની કોઈ વિશિષ્ટ રક્ષાનું કોઈ પ્રયોજન હોય, હા અને
સીધો રસ્તો ન હોય અને વચમાં નદી આવતી હોય તો અમુક મર્યાદક શરતો છે કે સામે કાંઠો દેખાવો જોઈએ, એકદમ પછી બહુ દૂર નહીં, પણ આમ સામો કાંઠો દેખાતો હોય અને હોડી હોય તો હોડીમાં બેસીને પણ રહી શકાય, અથવા તો પાણી શબ્દ આટલું હોય તો પાણીમાં પગ મૂકી પછી બીજો પગ બહાર મૂકી વળી આ પાણીને વલોવવાનું નહીં પગથી, ઉપાડી જેટલું બને એટલી ઝેણા પાડવાની. પણ છતાં અપવાદ થયો, અહિંસા મહાવ્રતનો આ અપવાદ થયો. બરાબર, સાધુની માટે આમ તમે બનાવો ન ચાલે, પણ સમજો કોઈ બીમાર હોય, કોઈ અતિ વૃદ્ધ હોય, કોઈ મહાતપસ્વી હોય, કોઈ બાળ સાધુ હોય કે આચાર્ય આદિ કે ગચ્છનાયક વગેરે હોય તો એમને માટે અપવાદ પણ બતાવે. દરેક નિયમમાં એવરી રૂલ હેઝ ઇટ્સ એક્સેપ્શન. દરેક નિયમમાં એમના અનેક રીતે અપવાદો હોય છે. એટલે પછી ઉત્સર્ગનું ગદ્દાપુષ પકડી નહીં રાખવાનું, જ્યાં શક્ય હોય ત્યાં તો ઉત્સર્ગનો અમલ કરવાનો, પણ સંજોગ વિશેષમાં પછી ક્યારેક અપવાદ પણ એ અપવાદનો નિર્ણય કોને કરવાનો સોંપ્યું? ભગવાને ગીતાર્થોને. ગીતાર્થ આચાર્ય આદિકને સોંપ્યું છે. ગમે તે વ્યક્તિ મન ફરવાથી તેનો ઉપયોગ દુરુપયોગ થાય અને એકદમ ગેરવ્યવસ્થા થઈ જાય. તો એ જ વાત કહે છે અહીંયા કે ઉત્સર્ગ એક હોય પણ એના અપવાદો અનેકાનેક હોઈ શકે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવ વગેરેથી. ત્રણેય કાળમાં ઊભા થઈ શકનારા તમામ પ્રકારના સંયોગો જેમની નજર સામે એકદમ સ્પષ્ટ હોય તે જ આવા અનેકાંત મૂલક વચનો વિશ્વને આપી શકે. ભગવાને બધા જ દેશ કાળ જમાના જોઈને પછી જ સિદ્ધાંતો પ્રરૂપ્યા છે. એટલે ભગવાનને ખબર હતી કે આ અવસર્પિણી કાળ છે, પડતો કાળ છે, નબળા સંજ્ઞાન આવશે, લોકોના મનોબળ નબળા હશે, એટલે એ વખતે આવું કઠોર ઉત્કૃષ્ટ નહીં પાડી શકે, તો પછી એ પ્રમાણે બતાવ્યું. તો ઘણીવાર લોકો શું કરે, અપવાદના આચરણ વખતે ત્યારે અપવાદનું આચરણ કરવું જરૂરી હોય ત્યારે ઉત્સર્ગને યાદ કરીને અપવાદને અનાચારમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય. ઝાડને પકડી હોય આ તો બહુ મને મારા ગયું પહેલું અહિંસાનું એમ બોલી નાખે, અથવા કેટલાક વગર કારણે અપવાદ પકડી લેતા હોય તો એ પણ બરાબર નહીં. વિશિષ્ટ કારણ સામાન્ય પણ વિશિષ્ટ કારણ હોય ત્યારે અપવાદનો પણ આલંબન લે. એને બદલે ખાસ કારણ નજીવું ન હોય અથવા નજીવું હોય તો પણ પ્રમાદને કારણે, શિથિલતાને કારણે પણ અપવાદ પકડી લેતા હોય. તો ત્રણેય કાળમાં બદલાતા સંયોગોમાં દેશ કાળ જોઈને અપવાદ લેવો કે ન લેવો તે કાર્ય પ્રભુએ પોતાના પ્રતિનિધિ સમા કોને સોંપ્યું છે? 3.5 અક્ષર ગીતાર્થોને. ગીતાર્થ એટલે શાસ્ત્રના ઐડમ તાત્પર્યાર્થ, હાર્દ, રહસ્ય અથવા ભાવ એને સારી રીતે સમજનારા એવા ગીતાર્થ આચાર્ય આદિકને સોંપ્યું છે. પ્રભુએ ગમે તે વ્યક્તિ પોતાની મનગળંત રીતે અપવાદનું સેવન ન કરવું જોઈએ. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય બ્રહ્મશ્રી જય ગોસ્વામી મહારાજના ઉદ્ગારો શું છે? ઉદ્ગારો કે અપવાદના અનેકાનેક આચરણ થકી પણ શાસનની ખાલી જગ્યા કરવી 2 અક્ષરની તે મહા ઉત્સર્ગ છે. કોઈ પણ ભોગે ખાલી જગ્યા કરવી, હિંલા કરવી, રક્ષા કરવી. રક્ષા 2 અક્ષર થયા ને, હિલનામાં તો 3 અક્ષર થયા, અમે 2 કયા હતા. અક્ષરની સંખ્યા પર બરાબર ધ્યાન રાખો. અડધો હોય ત્યારે અડધો કહું છો છે કે 3.5 છે કે 1.5 છે, બરાબર. 3 કહું તો 3 સમજવાના પાકા પૂરા, 2 કહું તો પૂરા 2 જ અક્ષરમાં, 2 અક્ષર પછી ન હોય. તો રક્ષા અક્ષર છે ને, જોડાક્ષર. શું કહ્યું? અપવાદના અનેકાનેક આચરણ, એકાધિક ઘણા આચરણ અપવાદ આચરીને પણ કોઈ પણ ભોગે શાસનની રક્ષા કરવી, શાસનની ભયંકર હિલનાને અટકાવવી, એને માટે કદાચ કોઈ પણ અપવાદ સેવવું પડે ને તો શાસ્ત્રકારોએ એની રજા અથવા છૂટ આપેલી છે. એવું બન્યું, શ્રવણિક મહારાજા હજી ભગવાન મહાવીર સ્વામીના પરિચયમાં નહોતા આવ્યા, એટલે હજી ત્યાં સુધી મિથ્યાત્વી તો સમજો. અને જેલના રાણી તો દ્રઢ સમ્યક્તિ હતા, એટલે અરસપરસ તો પછી વિચાર ભેગો વાત થોડો ચાલે. એટલે પેલા જૈન સાધુના છિદ્રો જુએ સૈનિક, અને આ અનુમોદ ના કરે. એટલે એક વખત કંઈ એવું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું કે એક સાધુ જીનકલ્પી જેવા હશે એકલા હતા, અને સાંજના સમયે ગામને પાદરે કોઈક શૈવ મંદિર કે ઇતર મંદિર હતું, અને ત્યાં અંદર કૌશિક ધ્યાનમાં સાઈડમાં રહ્યા ઊભા.
એટલે આ બધી રાજા મોકો શોધતા હતા, દરવાજો કરાવી દીધો બંધ. હવે રાજાએ પોતે અથવા કોઈએ પણ વિરોધી જે હશે તે. અને પછી એક નૃત્યાંગનાને અંદર મૂકી દેવામાં આવી, એને બધી છૂટ આપી દેવામાં આવી દાખલા તરીકે. અને પછી સૈનિક રાજા કહે છે તો બહુ વખાણ કરે જૈન સાધુને, હાલ તને બતાવું જૈન સાધુ કહેવા દેજો. અને આ બાજુ ઓલા અંદર ગયેલા સાધુ સમજી ગયા આ બધું આ ષડયંત્ર. હા, હવે આવા સંજોગોમાં જો આ રીતે સવારના લોકો ઘણા ભેગા થઈ ગયા હોય બહાર, હા, અને એવા સંજોગોમાં સાધુની સાથે પેલી નૃત્યાંગના નીકળે તો શાસનની કેટલી જબરદસ્ત હિલના થાય. તો એ હિલનાને અટકાવવા માટે, શાસન અપભ્રાજને અટકાવવા માટે કેટલાને ખબર છે શું કર્યું સાધુ ભગવંતે? 4-5 બહેનો આ બાજુ ખબર છે, આ બાજુ કોઈને ખબર? પ્રવીણભાઈ નથી ખબર? કોઈને ખબર નથી? ગુલચંદભાઈ નથી ખબર? ખબર છે ને? અમને ખબર છે, બરોબર ખબર છે ને? હા, શું કર્યું? અપાણા ઓછી રામી, હા, ત્યાં દીવો અંદર બળતો હતો ને, મંદિરમાં દીવો બળતો હોય એના દ્વારા, હા, ઓઘો રજોરણ પડે, કેટલું ઉત્તમ ને પવિત્ર ઉપકરણ કહેવાય. એને આમ પગ પણ ન લાગવો જોઈએ, બરોબર? એને બને આખીને આખું એને બાળી દેવાય, એટલું નહીં, પોતાના કપડાં પણ બાળી નાખ્યા, અને ભભૂતિ આખા શરીરે ભભૂતિ લગાવી નાખી આમ, હા. અને અલગ સવારના જે દરવાજો ખોલ્યો બધા લોકો રાજા અને રાણી બધા આવ્યા જોવા માટે તમાશો. ત્યાં તો અલગ નિરંજન કરતા અવધૂત બાબા નીકળ્યા. એટલે જૈન સાધુ નહીં, જૈન સાધુનો આખો વેશ બાળી નાખ્યો. સાધુના વેશને બળાય એકાંતે પકડી લખ્યું હતું એ વખતે ત્યાં. તો શાસનની મોટી હિલ ના થાય, જબરદસ્ત કોટીની હિલ ના થાય, એનું નિવારણ કરવા માટે, શાસનની રક્ષા માટે આટલી હદનો અપવાદ. એક તો અગ્નિકાયનો ઉપયોગ કર્યો સીધી રીતે આમ, હા, અને સાથે સાથે સાધુના પવિત્રતમ ઉપકરણો કહેવાય, જેને પગપણનો લાડા લગાય ત્યાં આખાને આખા બાળી નાખ્યા. છતાં પણ શાસનની રક્ષા માટે હતું, હિલના નિવારણ માટે હતું, બરાબર? તો આ રીતે જીન શાસન ઉત્સર્ગ અને અપવાદ ઉભયમય છે. હવે કોઈ તમારી નજર સામે આખા દેરાસરને તોડી નાખવા માટે, મૂર્તિઓ તોડી નાખવા માટે કોઈ આવેલ હોય, અને તો તમારી શક્તિ હોય તો એ વખતેનો જે રીતે શક્તિ હોય તે પ્રતિકાર કરવો જોઈએ, અટકાવો, પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. એ વખતે અહિંસા, પરમો ધર્મ આપણે તો કહીએ, હા, તો ચાલે ચાલે. હા, તો આ રીતે ઉત્સર્ગ અને અપવાદ ઉભયમય જીન શાસન છે. પણ ક્યારે ઉત્સર્ગનો ઉપયોગ કરવો અને ક્યારે અપવાદનો, એ અધિકાર હિતાર્થનો છે. ઉત્સર્ગ સાથે અપવાદ બનાવ્યા એ જ પ્રભુના ત્રિકાળ જ્ઞાનીપણાની ખાતરી છે, બરાબર? ત્રણેય કાળ દેશકાળ જાણતા હતા, એટલે ભગવાને આ ઉત્સર્ગ અને અપવાદ ઉભય બતાવ્યા. પ્રભુ, હવે આપણે વિનંતી કરીએ પ્રભુને, આપના સર્વગ્રાહી અને સર્વકાલીન જ્ઞાન, ભગવાનનું જ્ઞાન કેવું છે? સર્વગ્રાહી, બધા પદાર્થો, છડ દ્રવ્યમય આખું વિશ્વ છે ને, બધા જ દ્રવ્યો, આકાશને, ધર્માતિકાને, અધર્માતિકાને, પરમાણુને, બધું ભગવાનના જ્ઞાનમાં જાય. એટલે સર્વગ્રાહી અને સર્વકાલીન ત્રણેય કાળ ને ગ્રહણ કરે એવા જ્ઞાનના મર્મને સમજી શકું એવી સારગ્રાહી વિશદ બુદ્ધિ મને આપજો, બરોબર? આપના જ્ઞાનનો મર્મ, હાર્દ, રહસ્ય, ઉત્સર્ગ અને અપવાદ એને હું સમજી શકું એવી સારગ્રાહી, સંપૂર્ણ તો સર્વગ્રાહી આપણી બુદ્ધિ નથી થતી, પણ સારગ્રાહી બુદ્ધિ, વિશદ બુદ્ધિ, નિર્મલ બુદ્ધિ મને આપજો. ચાલો હવે આગળનું વિશેષણ પારંગતાય, અને એની સાથે બીજું પણ વિશેષ 70મું આવશે, કર્માષ્ટક નિષૂદનાય. હવે જરા આપણી ગાડી થોડી સ્પીડમાં ચાલશે, હા, હવે બહુ લાંબુ વિવેચન નહીં હોય, અને એક જ ના આધારે બે નહીં. હવે પારંગતાય એટલે પાર ગય પામેલા, બરોબર છે ને? સંસાર રૂપી સાગરને પાર પામેલા. સાથે સાથે એને મળતું વિશેષણ છે કર્માષ્ટક નિષૂદનાય. કર્માષ્ટક એટલે 8 કર્મ, એને નિષૂદનાય એટલે નાશ કરનારા એવા પરમાત્માને નમસ્કાર. 8 કર્મોનો નાશ કર્યો માટે પારંગત બન્યા. એટલે એ રીતે બે વિશેષણો એકબીજા મળતા છે. અજ્ઞાનને પહેલે પાર, સંસાર રૂપી સાગરને, સંસાર એટલે ભાવ સંસાર કયો છે? અજ્ઞાન પોતાનો.
તો અજ્ઞાનને પહેલે પાર પ્રભુ અથવા મોહ સામ્રાજ્યને પહેલે પાર. અનાદિકાળથી મોહના આધિપત્ય હેઠળ હતા, હવે મોહનું સામ્રાજ્ય છિન્ન ભિન્ન કરી નાખ્યું. બળવો પોકારે બંડ પોકાર્યું, હા, અને ગાદી ઉથલાવી નાખી મોહની, પદ ભ્રષ્ટ કરી નાખ્યો મોહને, અને ધર્મરાજને ત્યાં પ્રતિષ્ઠિત કરી દીધો. તો મોહ સામ્રાજ્યને પહેલે પાર પ્રભુ અથવા સંસાર સાગરને પણ પહેલે પાર પહોંચી ગયા. આર પારની લડાઈમાં જોવા મળતા મિજાજને શબ્દોમાં વર્ણવવો હોય તો એમ કહી શકાય કે કાં આ પાર ને કાં પહેલે પાર. કરેંગે યા નહીં, કરકે ही रहेंगे, करेंगे या मरेंगे नहीं, करेंगे और करके ही रहेंगे, छोड़ेंगे नहीं. હા, ભલે ને 1000 વર્ષ લાગે ઋષભદેવ ભગવાનને, 400 દિવસ અન્ન પાણી સૂતા સીધા ન મળ્યા, તો એ અપાણું ઓછી રાની કેવળ જ્ઞાન મળ્યા પછી જ હા મોઢું ખુલશે, એટલે કે ઉપદેશ વગેરે અપાશે. પ્રભુની અપ્રતિમ સાધનામાં આ લડાયક મિજાજ જોવા મળે. કર્મોની સામે લડાયા. પ્રભુની સાધનાનું બાહ્ય રૂપ એટલે કાયા સામે જંગ, તપ તપને ત્યાગને એના દ્વારા. અને પ્રભુની સાધનાનું આંતરિક રૂપ એટલે કોની સામે જંગ? અંદરમાં કર્મો સામે જંગ. બહારમાં કાયા, ગમે એટલા કાયાનો ઉત્સર્ગો થાય એનું બચાવ રક્ષણ નહીં કરો, કશું નહીં, ઓછી રાહ ક્ષમતાથી સ્વીકાર. અને અંદરમાં કર્મો સામે જંગ અથવા પોતાની સૂક્ષ્મ વૃત્તિઓ સામે જંગ. શ્રી વિનય વિજયજી મહારાજના લોકજીભે ઝૂલતા શબ્દો છે એ કયા સ્તવનમાં આવે છે? અષ્ટકર્મ નારી ઝઘડા જીતવા દીધા વરસી રે સિદ્ધાર્થ નારી નંદનવી. અષ્ટકર્મના ઝઘડા જંગ માંડ્યો બરાબર, અને એને તત્વપાઠ ભૂમિ ભેગો કરી દીધો. તો કર્મ અષ્ટક 8 કર્મોને નિષૂદન કરી નાખ્યું, એકદમ સફાચટ કરી નાખ્યું, એક પરમાણુ પણ રહેવા દીધું નહીં. પછી છેલ્લે હર્ષી દાનપૂર્વક દીક્ષા લેતા પ્રભુ અષ્ટકર્મના સામેના યુદ્ધ મોરચે એક લશ્કરી એન્ટ્રી લે છે. નિશાને મોહ, જંગ એ બહાદુર, કર્મોનો સફાયો કરી કર્મોને પહેલે પાર, કાયાને પણ પહેલે પાર, અશરીરી બની ગયા, સંસાર સાગરને પણ પહેલે પાર પહોંચી ગયા છે. આઠેય કર્મોનો ખાલી જગ્યા લાડવો કરી સંસારના પારને પારનારા પ્રભુને નમન. 2 અક્ષરનો ખાલી જગ્યા પૂરો. આઠેય કર્મોનો ખાલી જગ્યા લાડવો કરી. બુંદીનો લાડવો કે શેનો લાડવો? ચૂરમાનો લાડવો, ગોળનો લાડવો, ફીણીનો કયો લાડવો? કહેવત છે આ, કહેવત શબ્દ પ્રયોગ. હા, કોણ બોલ્યા? હા, તમે બોલ્યા. બરોબર બાપા. વીરજી ખોરાલ, વીરજી બાપા હાલા પર મોથાર. આઠેય કર્મનો ગળો લાડવો એક શબ્દ પ્રયોગ હોય છે આવો. એમ કહું ને, અરે સર દવા દારૂનો લાભ આપજો, તો દારૂ એમાં ગળો લાડવો એક શબ્દ પ્રયોગ છે વિશિષ્ટ આવો. ત્યારે એકદમ સફાચટ કરી નાખ્યો. પછી અને સંસારના પારને પામનારા એવા પ્રભુને નમન. તો પારંગતાય, જ્યારે ભગવાનનું મોક્ષ કલ્યાણ હોય ને કોઈ પણ ભગવાનનું, ત્યારે જે જાપ કરવાનો હોય એની પાછળ પારંગત શબ્દ જોડવામાં આવે. ઓમ નમ શિવાય સ્વામી પારંગતાય નમો નમઃ. દિવાળી દિવસે બોલો ને, સંસાર સાગરના પારને પામેલા. આપણે આ પાર છીએ. ભગવાન છલાંગ લગાવીને પહેલે પાર પહોંચી ગયા. હનુમાન કે ઉડતા ઉડતા લંકા સુધી પહોંચી ગયા ને. હા, પુલ તો પછી બનાવવામાં આવ્યો લશ્કરને જવા માટે, પોતે તો ઉડી કરીને પહોંચી ગયા. ભગવાન પણ સીધા સંસાર સાગરને પહેલે પાર પહોંચી ગયા. અને આપણને પણ પહોંચવું છે કે અહીંયા જ મજા છે, આ બાજુ મજા છે કે કંટાળો ઉભ્યું છે, મન ઉભી નથી ઉભ્યો. એ તકલીફ આવે તો ક્ષણિક સ્મશાન વૈરાગ્ય થાય. અને વળી હા દુઃખ ગરબી, દુઃખ ગરબી પણ વૈરાગ્ય આજે થતો નથી મોટે ભાગે, થાય તો સાવ ક્ષણિક. શમશાનમાં ઘણાને વૈરાગ્ય નથી થતો. બોલો, ચિત્તા બળતી હોય ને, અહીંયા લગ્નની ને વેપારીની વાતો ચાલ્યા કરતી હોય, બે આરામથી બવાઈ ઉપર વાતો ચાલતી હોય. એટલે હવે તો ઇલેક્ટ્રિક પતી ગયું. થોડીક વાર ઝપાટી હજી કેટલી વાર એટલી વાર પણ ત્યાં જઈને શાંતિથી રહેવાતું નથી.
એટલે એક સાધના પદ્ધતિ એવી પણ આવે છે કે રોજ અમુક સમયે શમશાનમાં જઈને બેસવાનું, ધ્યાન કરવું શમશાનમાં એટલા માટે વૈરાગ્ય જો જાગૃત રહે. અને ઝઘડા કરવા તો કોની ઝઘડા કરવા જેવા છે? પોતાના કર્મો સાથે. એ ઝઘડો એવો છે એમાં શાંતિ જોઈએ. બીજા ઝઘડામાં તો ટીશુમ જોઈએ, બધું રાડો પાડવી પડે જોરથી. આમાં તો મૌન થવું પડે, શાંત થવું પડે, તો કર્મના જીને જીતી શકાય. હવે 3 વિશેષણ ભેગા આવે છે. અધીશ્વરાય, પછી શું આવે? સંભવે, પછી જગત પ્રભવે. અધીશ્વરાય એક જ લીટીમાં માત્ર એની વ્યાખ્યા છે. પ્રભુ માત્ર ઈશ્વર નથી, અધિવત્તા અધિક ઈશ્વર. હા, એથી અધિક. પ્રભુ માત્ર ઈશ્વર નથી પણ એથી અધિક એવા અધીશ છે. ગચ્છાધિપતિ કહીને, અધિપતિ માત્ર પતિ નહીં પણ અધિપતિ, અધિક. દેવાધિદેવાય, દેવોથી પણ અધિક દેવ, અધિ શબ્દ વાત એ. અહીંયા માત્ર ઈશ્વર નહીં, ઈશ્વર તો કેવલી ભગવંતે, સામાન્ય કેવલી ભગવંતે પણ આપણે કહી શકીએ. રાગ દ્વેષને એમણે પણ જીત્યા છે, પોતાની જાત ઉપર સંપૂર્ણપણે વિજય મેળવ્યો છે. પણ એના કરતાં પણ તીર્થંકર અધિક ચડિયાતા હોય છે અતિશય યોગગીરીને લીધે. એટલે ભગવાન અધીશ્વર એવા પ્રભુને નમસ્કાર હો. પછી આવે છે સંભવે. આમાં સંભવેમાં સ કયો છે? મીંડાવાળો છે કે લીટી દંત્ય? મીંડાવાળો છે ને. સમ અને ભવ. સંભવનાથ ભગવાનમાં સ કયો છે? દંત્ય લીટીવાળો, રસલાનો સ. અહીંયા મીંડાવાળો સ છે. સમનો અર્થ સુખ, સંસ્કૃતમાં સમ એટલે સુખ. શંકર તમ શંકરોશિ ભુવનત્રય શંકરત્વા ભક્તાવનમાં આવે છે ને કે ભગવાન તમે જ શંકર પણ છો, કારણ કે તમે 3 જગતના જીવોને શમ એટલે સુખને કર કરનારા છો. તો અહીંયા શમ એટલે સુખ અને ભવ એટલે ઉત્પત્તિ. જગતમાં સુખનું ખરું ઉત્પત્તિ સ્થાન પ્રભુ છે. ભૂ ક્રિયાપદ છે, ભૂભાવ એટલે હોવું, થવું. તો સંભવ સુખનું થવું, સુખની ઉત્પત્તિ સ્થાન શું છે? પ્રભુ છે. પ્રભુ કહો કે શુદ્ધ આત્મા કહો, બરોબર ને? સુખ ક્યાં છે જગતમાં? બહારમાં ક્યાં સુખ છે? સુખ અંદરમાં છે. અંદરમાં ભગવાન આત્મા બિરાજમાન છે, એમાં અનંત સુખ મહાસાગર લહેરાઈ રહ્યો છે. પણ જીવ અંદર ડૂબકી લગાડતો નથી. આજે નહીં, હવે કાલે કરશું. હમણાં એકાદશી ન ફાવે, હવે વળી જોશું આગળ. વર્તમાન જો શાંત બેસવું અઘરું છે. જો પ્રેક્ટિસ તો કરવી પડશે. ખરેખરું સુખ જોઈતું હશે અંદરનું, તો અંતરનું થયા વિના ચાલશે નહીં. શરૂઆત મન તો ભાગમભાગ કરે પણ છોડવાનું નહીં, મંડ્યા રહેવાનું, લગે રહો મુન્નાભાઈ. હા બસ, તો ધીરે ધીરે પછી મન શાંત થશે. હા, 1-2 સેકન્ડ પણ વચમાં શાંત થયું તો એનો આનંદ માણવાનો. મન ચંચળતા કરે છે એનો મન અફસોસ બહુ નહીં કરવાનો. ચાલો, ચંચળ એવું મન પણ 2-4 સેકન્ડ પણ શાંત તો રહ્યું ને, બહુ સારી વાત છે. હજી વધારે ઓર પ્રયત્ન કરો. બીજી વાર થોડું ઓર વધારે સફળતા મળશે. એમ કરતાં ધીરે ધીરે ધીરજપૂર્વક મનને વશમાં લઈ શકાય. તો સંભવે. અને પછી છે જગત પ્રભવે. આખા જગતના પ્રભુ સ્વામી જગત ગુરુ શ્રી હીર સુરીશ્વરજી મહારાજાને કોઈકે પૂછ્યું હતું કે આખું જગત આપને ગુરુ તરીકે સ્વીકારતું ન હોય છતાં આપ જગત ગુરુ તરીકે ઓળખાવો છો, એ શું યોગ્ય છે? હકીકતમાં અકબર બાદશાહે પ્રસન્ન થઈ અને હીરસુરી મહારાજને આ જગત ગુરુ તરીકેનું બિરુદ મુસ્લિમ બાદશાહે આપ્યું હતું. કેટલી વિશેષતાઓ, કેટલા ગુણો હશે, એવો પ્રભાવ હશે, વિચાર કરજો. પણ છતાં અડવિતરા બધી ઠેકાણે હોય. એટલે કોઈક અડવિતરાએ આવો વિચિત્ર પ્રશ્ન પૂછી નાખ્યો, આપ જગતગુરુ કેવડાવો છો, તો જગતગુરુ આખા જગતના ગુરુ, તો આખું જગત જો આપને ગુરુ તરીકે સ્વીકારતું હોય તો આપ જગતગુરુ કહેવાય, બરાબર છે. એ તો આપના ભક્તો છે કેટલાક બધા, એ આપને જગતગુરુ તરીકે સંબોધે છે. તો આપ જગતના ગુરુ કેવી? ખાલી ગુરુ કહેવા તો બરોબર છે, કોકના ગુરુ, થોડા ઘણાના ગુરુ, પણ આખા જગતના ગુરુ તમે કેવડાવા આવો છો એ ઉચિત છે શું? ત્યારે કોઈ તો ગુસ્સે થઈ જાય. એની બદલે સ્મિત સાથે, વિથ સ્માઇલ,
સ્મિત સાથે કરુણા વેરીને તેમણે સરસ જવાબ આપ્યો. બોલો શું જવાબ આપ્યો હશે? અનુમાનથી કંઈ વિચારીને કહેશો? એની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ અને આપણને આવો વિચિત્ર પ્રશ્ન કોઈએ પૂછ્યો હોય તો આપણે પ્રેમથી હસીને જવાબ આપી શકીએ કાંઈક? બોલો શું આપ્યો હશે? એમણે કહ્યું, અહીં શબ્દના સંદર્ભને સમજો ભલા. જગત ગુરુ અહીં સત્તાના અર્થમાં નથી. આખા જગતનો ગુરુ એટલે આમ જાણે ઓર્ડર છોડે બધાને એ પ્રમાણે બધા કરે. તો જનરલી ગુરુનું શિષ્ય હોય તો એ ગુરુનો ઓર્ડર માને, આજ્ઞા માને. તો અહીંયા એ અર્થમાં જગત ગુરુ શબ્દ નથી લેવાનો, પણ કઈ ખાલી જગ્યાના અર્થમાં છે. 5 અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર જ છે, જમરૂખનો જ. ઝબલાનો ઝ નહીં પણ જમરૂખનો જ. 5 અક્ષરનો શબ્દ છે. હા, જવાબદારીના અર્થમાં અહીંયા આ જગત ગુરુ શબ્દ છે. એટલે કે જગત આખું મને માને કે ન માને, છતાં દરેકનું ધ્યાન રાખવાની જવાબદારી મારી બને છે. એવો ઉત્તમ ઉત્તર આપ્યો. બધાની હિત ચિંતા કરી, બધાની કાળજી લેવી યથાશક્તિ વલે. પણ એ જવાબદારી સૂચક છે કે મારું ચાલે અથવા કોશિશ એ કરું કે જગતના બધા જીવો અથવા વધુને વધુ જીવો એનું કેમ કલ્યાણ થાય, એ કેમ સાચા અર્થમાં સુખી થાય, કેમ કાયમ માટે દુઃખ મુક્ત બને, વ્યસનો અને પાપોથી મુક્ત બને, એવા પ્રકારની પ્રેરણા કરવી, એવા પ્રકારના વાઇબ્રેશન ફેલાવવા, પોતાની યોગ શક્તિનો વિનિયોગ કરવો, એ જવાબદારી એ મારી બને છે. લોકો ભલે મને ગુરુ જગત ગુરુ તરીકે માને કે ન માને એ બહુ સવાલ નથી. એમ મારી જવાબદારી, મને આ શબ્દ લોકો જે બોલતા હોય જ્યારે ત્યારે મને વારંવાર મારી પોતાની જવાબદારીનું ભાન થાય છે. લોકોની આટલી બધી શ્રદ્ધા મારા ઉપર છે તો મારે એ શ્રદ્ધાને સાર્થક કરવી જોઈએ. તો આ અર્થમાં આ શબ્દ પ્રયોગને મૂલવજો. ભગવાન પણ જગતના પ્રભુ, એટલે આખા જગતની હિત ચિંતા સાચી એમણે કરી છે. બરોબર ને? ભલે શક્ય બની શક્યું કે ન બની શક્યું અલગ વાત છે. ભગવાનની હૃદયની ભાવના તો એવી કે સવી જીવ કરું શાસન રસી. એમાં અભવીને પણ બાદ ન કર્યા ભગવાને, કે ભવી જીવ કરું શાસન રસી એમ ન કંઈ વિચાર્યું. ભગવાન જાણતા હતા કે અભવી જીવો કોઈ કાળે મોક્ષમાં જઈ શકવાના જ નથી હોતા. એવા પ્રકારની એની અયોગ્યતાને કારણે છતાં ભગવાને પોતાની કરુણા ભાવનામાંથી એમની પર બાદબાકી કરી નહીં. સવી જીવ કરું શાસન રસી. એ માટે શાસનની સ્થાપના કરતા ગયા. પોતે તો મોક્ષમાં પધારી ગયા, પણ સદા પાછળ આપણી પણ એક ચિંતા કરતા ગયા. આપણા માટે શાસન રૂપી જબરદસ્ત મોટી સ્ટીમર મૂકતા ગયા છે સંસાર સાગરને કરવા માટે તેઓ જગતના પ્રભુ કહેવાય છે. નાસ્તિકો જગત પ્રભુને આ અર્થમાં સમજી શકે છે. આપણે તો શ્રદ્ધા ધરાવીએ છીએ, ભક્ત છીએ, એટલે એમને એ રીતે જગતના સ્વામી તરીકે પણ સંબોધીએ ભલે, પણ જે લોકો એમને પોતાના સ્વામી તરીકે સ્વીકારવા કે પ્રભુ તૈયાર ન હોય એ લોકોએ આ અર્થ વિચારવું જોઈએ કે આખા જગતના સર્વજીવોની હિત ચિંતા એમણે કરી, માટે એમને જ્ઞાનીઓ જગત પ્રભુ તરીકે ઓળખે છે. તો આવા જગત પ્રભુને આપણા અનંત 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 નમસ્કાર હો. બરોબર? અને આવા જગત પ્રભુનું શાસન આપણને મળ્યું છે. આપણે કેટલા બધા મહાભાગ્યશાળી કહેવાય એ વિચારજો. હવે આગળ 74મું વિશેષણ આવે છે. કયું આવે છે? સ્વયંભુવે. સ્વયં એટલે પોતાની મેળે. બાય હિમસેલ્ફ શું કહેશું? પોતાની મેળે. જગત અને ભૂ એટલે ઉત્પન્ન થવું. તો તીર્થંકરને પોતાની મેળે ઉત્પન્ન થયેલા. તો પોતાની મેળે ઉત્પન્ન થવું એટલે શું વળી? તો કે તીર્થંકરને જન્મ આપનારી માતા મરુદેવા કે ત્રિશલા વગેરે હોઈ શકે, પણ તીર્થંકર પણાને જન્મ આપનારી માતા તો 24 કોઈ પણ તીર્થંકર, 24 તીર્થંકર 20 તીર્થંકર હોય. કઈ માતા છે? 3 અક્ષરની. એનું નામ શું છે? 3 અક્ષરનું શબ્દ. 24 કહો, 20 વિહરમાન કહો, અનંતા તીર્થંકરો બધાની ભાવથી માતા એક હોય. તીર્થંકર પણાને જન્મ આપે છે. કરુણા, જેના કારણે તીર્થંકર નામક્રમ નિકાચિત થાય છે. ઈશ્વર સ્થાનકની આરાધનાથી બંધાયા પછી નિકાચિત ન થાય તો વિખેરાઈ પણ જઈ શકે તીર્થંકર નામકર્મ. પણ જ્યારે આ કરુણા પરાકાષ્ઠાએ પહોંચે, સવી જીવ કરું શાસન રસીની ભાવના
હિલોળે ચડે આમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત થાય અને પછી અવશ્યમેવ ત્રીજે ભવે તીર્થંકર બને જ. તો અહીંયા તીર્થંકરપણાને જન્મ આપનારી માતા હોય તો કરુણા. દરેક તીર્થંકરપણાની માતા એક જ છે, કરુણા. અને આ કરુણા એટલે પોતાની તેમનામાં જન્મજાત અને જાત સાથે આત્મસાત સહજપણે થયેલી હોય છે. એને માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એને માટે કોઈ જાપ કરવો પડતો નથી, એને માટે કોઈનો ઉપદેશની પણ એમને જરૂર હોતી નથી. સહજ એનો જીવ દળ જ એવું હોય છે, કરુણાથી આર્ધ જાણે કે જગતના જીવો માટે પોતાની માટે વજ્રથી પણ કઠોર અને જગતના જીવો માટે ફૂલથી પણ કોમળ અને કરુણાથી આર્દ્ર એટલે ભીનું હોય છે. તો એટલે એ રીતે તીર્થંકરપણાને જન્મ આપનારી કરુણા એમનામાં સહજપણે આત્મસાત થયેલી હોય છે અને એના થકી તેઓ તીર્થંકર બનતા હોય છે. માટે ભગવાનને સ્વયંભૂ કહ્યું, પોતાની મેળે જન્મેલા ઉત્પન્ન થયેલા વગેરે. એટલે તીર્થંકરપણાની નિષ્પત્તિ એટલે ઉત્પત્તિ સ્વયં જ થઈ એમ કહી શકાય. માટે અહીંયા આ સ્વયંભૂ વિશેષણ આ રીતે લાગ્યું. તીર્થંકરના જીવદળને સમજવા માટે અસાધારણ શબ્દ પણ સાવ સાધારણ લાગે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એ શબ્દ પણ બંને બેસતો નથી પૂરો એમ. વિરલ અને વિલક્ષણ યોગ્યતાઓનું સરનામું એટલે પણ તીર્થંકર. વિરલ અને બહુ વિલક્ષણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અત્યંત એવી અનેક યોગ્યતાઓ બહુવચન છે, એનું સરનામું એડ્રેસ એટલે જાણે કે તીર્થંકર. સૂક્ષ્મ નિગોડમાંથી નીકળીને અને સમવસણમાં આરૂઢ થાય ત્યાં સુધી વિસ્તરેલી તેમની વિશેષતાઓને પૂરેપૂરી જાણવી તો શક્ય નથી. સૂક્ષ્મ નિગોડમાંથી નીકળે અવ્યવહાર રાશિમાં આવે ત્યારે પણ બીજા નિગોડના જીવો કરતાં એમનું જીવદળ અલગ જ પ્રકારનું અનાદિકાળથી હોય છે. એને માટે એમને કોઈ પુરુષાર્થ કરવો પડ્યો હોતો નથી. જાતિવંત હીરો અને કાચનો ટુકડો બંને હોય, હીરો ખાણમાં હોય, હા, ભલે અનેક માટીને કચરો જામેલો હોય એના ઉપર તો પણ, અને કાચનો ટુકડો એકદમ ચકચકાયમાન હોય. આમ કાચ તો લેબોરેટરીમાં બને છે ને આજકાલ, કંઈ ખાણમાંથી નથી બનતો કાચ, બરાબર? તો રેતી અને સિલિકોન એવા 2-3 દ્રવ્યો ભેગા થઈ અને કાચ બનતો હોય છે. એવું અમે શીખ્યા હતા સ્કૂલ લાઈફમાં. એની ખાણ નથી હોતી, કાચની ખાણ નથી હોતી. જ્યારે હીરાની ખાણ હોય ને ખાણમાં હોય ત્યારે તો કેટલું કાદો માટી કેટલી ખરડાયેલું એકદમ હોય, અને એને કારણે એનું તેજ હજી બહાર ના આવતું હોય તે વખતે, છતાં પણ ચમકતા એવા પણ કાચના ટુકડા કરતાં પણ ખાણમાં રહેલો એવો પણ હજી હીરો, અને એને રફ ઘસવામાં નથી આવી હજી તો પણ હીરો એ હીરો જ હોય, બરાબર? તો એવી રીતે તીર્થંકરનો આત્મા સૂક્ષ્મ નિગોડમાં હોય તે વખતે પણ બીજા નિગોડના જીવો કરતાં એ અલગ જ હોય, અનાદિ એનું જીવ દળ સ્વયંભૂ રીતે આવું હોય. આ યોગ્યતા કોને આભારી? તો કે સ્વયંને જ. તો બધું જ સ્વયંભૂ. બુજા બળે ભવજલ તર્યા, બરોબર? ભવજલ તરવા માટે પણ બીજા ઇન્દ્ર વગેરેનું કોઈનું આલંબન લીધું નહીં. ઇન્દ્રે સામે વિનંતી કરી તો પણ અસ્વીકાર. આ શબ્દોમાં સ્વયંભૂ શબ્દનો અર્થ ઝળકે છે. બેફામ કવિ થઈ ગયા, કવિ એનું ઉપનામ હતું બેફામ. સાંભળ્યું છે બેફામ ઉપનામ કવિનું? આમ તો જેમ તેમ મર્યાદા વગર વર્તો એને બેફામ કહેવાય. બેફામ ગાડી દોડાવે છે આ તો. એણે શું કહ્યું છે? અંતે તો કેટલું થાકી જવું પડ્યું બેફામ, બાકી જિંદગીનો રસ્તો હતો ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી. 2 ખાલી જગ્યા પૂરું. હા, વેરી ગુડ, વાહ દીપકભાઈ, વાહ. હા, ઘરથી સ્મશાન સુધી, કબર સુધી, એને માટે કેટલો જીવ ઉધામાં કરે છે, કેટલી દોડધામ કરે છે, દેશ વિદેશ ફરી આવે. તો તીર્થંકરના જીવ દોડ માટે પણ આવું કહી શકાય. શું કે અંતે તો કેવું થાકી જવું પડ્યું બેફામ, કારણ તીર્થંકર એટલે ઠેઠ સૂક્ષ્મ નિગોડથી સમવસરણ સુધી એની બધી વિશેષતાઓનું વર્ણન કરતાં તો થાકી જવાય, જિંદગી ટૂંકી પડે, બરાબર? હા, એવી વિશેષતાઓના સ્વામી એટલે એવા સ્વયંભૂ
પ્રભુને અનંત અનંત નમસ્કાર હો. સ્વયંભૂ પાર્શ્વનાથ 108 પાર્શ્વનાથમાં છે, ખબર છે ક્યાં છે? ક્યાં છે? રાજસ્થાનમાં કયા તીર્થમાં છે? મારા ખ્યાલ મુજબ કાપરલાજી તીર્થમાં. કાપરલા રાજસ્થાન. ખંભાતમાં નહીં, ખંભાતમાં તો સ્તંભન પાર્શ્વનાથ છે. હા, સ્વયંભૂ પાર્શ્વનાથ હમણાં શું ક્યાં કીધું? કાપરલા તીર્થમાં. હજી આગળ વધીએ. 75મું વિશેષણ. આપણે 273 સુધી પહોંચવું છે ને. શું આવે છે હવે? જીનેશ્વરાય. જીન એટલે સામાન્ય કેવલી, જીતનારા. જીન એટલે જાણનારાની. બોલે ગઈકાલે પૂછ્યું હતું ને, જીણ નમો જીણાનું. જીણાનું શું હતું? કે જાણનારા. જાણનારની જીતનારા. પોતાની જાતને, રાગ દ્વેષાદિકને, ઇન્દ્રિયોને, મનને, આ બધાને જીતનારા એને જીન કહેવાય. અને તેમાં પણ એટલે જીન એટલે સામાન્ય કેવલી. જો કે જીનના પ્રકારો આવે છે, કેવલી જીન, મનોપર્ય જીન, અવધિ જીન વગેરે. પણ અહીંયા મુખ્યત્વે કેવલી ભગવંત લઈએ. એના પણ વળી પાછા ઈશ્વર એટલે તીર્થંકર. સામાન્ય કેવલી અને તીર્થંકરોના કેવલી જ્ઞાનમાં કોઈ ફરક નથી આમ તો જરાય. કેવલી જ્ઞાની બધા કેવલી જ્ઞાની, ગમે સિદ્ધ ભગવંત હોય, તીર્થંકર હરિયંત હોય કે સામાન્ય કેવલી ભગવંત હોય, ઋષભદેવ ભગવાન કેવલી હોય કે પછી મરુદેવા માતા કેવલી હોય, મહાવીર સ્વામી હોય કે ગૌતમ સ્વામી હોય કે પેલો અયમુત્તા મુનિ હોય, કેવલી દરેકનું કેવલ જ્ઞાન એક સરખું, જરા એક અંશ માત્ર ઓછા વધતાપણું હોય નહીં. તેમ છતાં તીર્થંકરના કેવળ જ્ઞાનને વર બોધી, વર કહ્યું આગળ, શ્રેષ્ઠ. કેમ? છતાં જ્ઞાનાતિશય એ માત્ર તીર્થંકરોની જ લાક્ષણિકતા છે. ભગવાનના કેવળ જ્ઞાન જ્ઞાનાતિશય કહેવામાં આવે છે. સામાન્ય કેવળના કેવળ જ્ઞાન કહેવામાં અતિશય જોડવામાં આવતો નથી. ભગવાનના 4 મુખ્ય અતિશયો કે જેને ઓલા અલગ. એમાં આ સૌથી પહેલો આવે જન્મ નહીં, અપાય અપગમ અતિશય. અપાય એટલે રાગદ્વેષ એનો નાશ થાય. એટલે પછી શું થાય? બીજો જ્ઞાનાતિશય પ્રગટે, કેવળ જ્ઞાન પ્રગટે. પછી આવે વચનાતિશય, દેશના આપે. અને પૂજા અતિશય, ઇન્દ્રો વગેરે દ્વારા પૂજા થાય. તો આ 4 મુખ્ય અતિશયો કહેવાય. તો એમાં ભગવાનનું જે કેવળ જ્ઞાન, એને માટે જ્ઞાનાતિશય શબ્દ મૂકવામાં આવ્યો. ત્યારે બીજા સામાન્ય કેવલી ભગવંતોના કેવળ જ્ઞાન માટે આવો અતિશય શબ્દ પાછળ જોડવામાં આવતો નથી. કારણ શું? એ કહે છે, જો અનુત્તર વિમાનવાસી દેવો વિચારથી પ્રશ્ન પૂછે છે અને તેમને અહીં બેઠા જવાબ આપી શકાય છે એવી સ્પિરિચ્યુઅલી એમ્પાવર્ડ સ્કિલ માત્ર તીર્થંકરો પાસે જ છે. આ નેટવર્કની નેટવર્થ આંકી શકાતી નથી. નેટવર્થ એટલે કિંમત એની આંકી શકાતી નથી. ક્યાંક સામાન્ય કેવલી પણ મનથી પૂછાયેલા પ્રશ્નોના મનથી સમાધાન આપે છે. એવા થોડાક ઉદાહરણો મળે છે. ત્યારે અહીંયા તો અન્ય રીતે પણ વિચારી શકાય કે દરેક કેવળી ભગવંતનું કેવળ જ્ઞાન એક સરખું હોવા છતાં વિશિષ્ટ વચનાતિશયનું કારણ બને. શાસનની સ્થાપનામાં નિમિત્ત તીર્થંકરનું કેવળ જ્ઞાન બને છે. સામાન્ય કેવલી ભગવંતનું કેવળ જ્ઞાન શાસન સ્થાપનાનું કારણ કે નિમિત્ત બનતું નથી. આ વિશેષતા છે ભગવાનના કેવળ જ્ઞાનની. અને શાસન વાહક શ્રુત જ્ઞાનનું ઉદ્ગમ બને તેવું કેવળ જ્ઞાન પણ માત્ર તીર્થંકરોનું જ હોય છે. ત્રિપદી આપે ગંધર્વોને એને દ્વાદશાંગીની રચના થાય, બરોબર? તો એવું કેવળ જ્ઞાન માત્ર તીર્થંકરોનું જ હોય છે. એટલે જીનોમાં ઈશ્વર સમાન, જીનેશ્વર એટલા માટે કયા સર્વ ઘાતી કર્મોનું આવરણ દૂર કર્યા પછી જ જીન બનાય છે. પણ જીનેશ્વર એટલે તેમાં પણ કંઈક ઊંચાઈનું ઉમેરણ. ઊંચાઈ એટલે આ શાસનની સ્થાપના અને દ્વાદશાંગીની રચના કરાવવામાં પણ નિમિત્ત બને છે ભગવાનનું કેવળ જ્ઞાન માટે. જીન એટલે સામાન્ય કેવલી ભગવંતો, એના કરતાં પણ તીર્થંકરમાં આ વિશેષતા હોવાથી એને જીનેશ્વર કહેવામાં આવ્યા, બરોબર? ચાલો હજી આગળ વધી લઈએ. એવું 76મું વિશેષણ શું આવે છે? સ્યાદવાદ વાદીને. સ્યાદવાદને વાદી એટલે બોલનારા, કહેનારા. સ્યાદવાદ માટે બીજો કયો શબ્દ આવે? અનેકાંતવાદ. હજી એક ત્રીજો શબ્દ કયો આવે? સાપેક્ષવાદ. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્યાદવાદ.
વાદ વિવાદ કે વિસંવાદ ત્યારે સર્જાય છે કે જ્યારે વસ્તુને કે વ્યક્તિને કે ઘટનાને કે પરિસ્થિતિને એક જ દૃષ્ટિકોણથી જોવામાં આવે અને મૂલવવામાં આવે ત્યારે વાદ વિવાદ અને વિખવાદ કે વિસંવાદ એ બધું સર્જાય. અગાઉ મેં દાખલો આપ્યો હતો ઢાલનો. ઢાલ એક બાજુ સોનેરી બીજી બાજુ રૂપેરી છે. સામસામેથી આવતા હતા બે ક્ષત્રિયો રજપૂતો. એકાએક વહુ આ સોનાની ઢાલ કેવી જળ ચમકે છે. એ લોકો કહે છે હા તારી આંખમાં કમળો થયો છે કે શું બોલા આવી ચાંદીની સફેદ ઢાલ ચમકી તું કહે છે સોનાની પીળી ઢાલ. હા પછી તો બંને રજપૂત હતા લોહી ગરમ તરફ થઈ જાય. વાડમાંથી વિવાદ ને વિખવાદ અને બેની જણે તલવારો ખેંચી લીધી સામસામે. ત્યાં વળી દેલાલીનો કોઈ ડાયો માણસ આવ્યો હશે. હા એણે કહ્યું ભાઈઓ શું છે જરા ઊભા કહો તો ખરા કેમ આ તલવાર ખેંચી લીધી. બંને પોતપોતાનો પક્ષ રજૂ કર્યો. હવે તો વિચક્ષણ હતો સામે એટલે જોઈ લીધું આમ બરાબર. એટલે પછી કહ્યું કે એક કામ કરો તમે પોતાના સ્થાનની અદલા બદલી કરો પછી કહો. એમ કર્યું એટલે માથું શરમથી નીચું ઝૂકી ગયું. હા હકીકત તો બંને સાચા પણ હતા ને બંને ખોટા. પોતાની અપેક્ષાથી પોતાની દૃષ્ટિકોણ પોતાની બાજુની અપેક્ષા સાચા હતા પણ સામી વ્યક્તિની બાજુથી જોઈએ તો એ રીતે ખોટા પણ હતા. સાચા પણ હતા ખોટા પણ હતા. આ રીતે એકબીજાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો એક જ વસ્તુમાં હોઈ શકે છે અલગ અલગ એંગલથી અલગ અલગ અપેક્ષાથી. માટે સાપેક્ષ અપેક્ષા સહિત સાપેક્ષવાદ કહેવાય. એક જ વ્યક્તિ કાકો પણ હોય ને ભત્રીજો પણ હોય કે ન હોય. પોતાના ભત્રીજાની અપેક્ષા એ કાકો છે ને પોતાના કાકાની અપેક્ષા એ ભત્રીજો પણ છે. પિતા પણ છે ને પુત્ર પણ છે મામો પણ છે ને ભાણેજ પણ છે. એક જ વ્યક્તિ શિક્ષક પણ છે ને વિદ્યાર્થી પણ છે હોય ને આજકાલ તો હવે ભણતા હોય ને ભણાવતા ટ્યુશન પણ કરતા હોય ભણાવતા પણ હોય. એટલે આ રીતે પરસ્પર તદ્દન વિરોધી જણાતી બાબતો પણ એક જ વસ્તુમાં જુદા જુદા એંગલ કે અપેક્ષાથી ઘટી શકે છે. અને એ રીતે ઘટાડવું અને એ રીતે પછી એની પ્રરૂપણા કરવી એ રીતે બોલવું. વાદ એટલે બોલવું. સ્યાદ વાદ સ્યાદ લગાવીને સ્યાદ એટલે અપેક્ષા એકાંતની આ મ જ છે. જકાર લગી જકારથી ઝઘડા ઉત્પન્ન થાય છે બરાબર. જકારમાંથી આમ જ છે હું કહું છું તેમ જ છે. હા હું સાચો જ છું ને તું ખોટો જ છે. જકાર લગાવીને બોલાય ત્યાં ખેંચાતાણી અને ઝઘડા થાય. એની બદલે બની શકે કદાચ મારી પણ ભૂલ થતી હોય કદાચ તમે પણ સાચા હોઈ શકો તમારી અપેક્ષા એ રીતે પણ લગાવી કરી અને સામી વ્યક્તિનું જે દૃષ્ટિબિંદુ છે એને પણ એની અપેક્ષાથી સમજવાની કોશિશ કરવામાં આવે તો ક્યાંય ઝઘડા કે ખેંચતાણી સ્થાન રહે નહીં. કોઈ કહેશે હોય જ સાચું ને કોઈ કહે છે હોય જ સાચું. શ્યામવાદી કહે છે ભાઈ શા માટે ઝઘડો છો. તમને જે ગુરુ પરંપરાથી જે મળ્યું એને અનુસરો. તમે બીજાને ખોટું કહેવા માટે શા માટે તમે માંજગડમાં પડો છો માથાકૂટમાં. બંનેનો અર્થ તો સરખો છે. હોય એટલે પણ છે હોય એટલે પણ છે. માત્ર એક અક્ષર ઓછો વટો થાય છે હવે. હા તો એમાં પણ બંનેની પોતપોતાની અપેક્ષાઓ છે. હોય કહેનાર કહે છે કે ભાઈ છેલ્લા 4 પદો નવકારના ચુલિકા અનુષ્ઠાપ છંદમાં છે. એનો નિયમ છે કે દરેક લીટીમાં 8 અક્ષર હોવા જોઈએ. એસો પંચ નમુકારો 8 થયા ને એમાં જોડાક્ષરને એક જ અક્ષર નહીં લેવાનો. સબ પાવ પાણા સણો મંગલામ બઢમન અને હોય અને મંગલમ બોલીએ તો 8 અક્ષર થાય. તો અને હવઈ બોલીએ તો એક અક્ષર વધી જાય. એટલે છંદનો જે જનરલ નિયમ છે ઉત્સર્ગ માર્ગનો કે 8 અક્ષર હોવા જોઈએ એ છંદના નિયમનો ભંગ થાય છે. એટલા માટે અને અર્થમાં તો કંઈ ફરક પડતો જ નથી. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ બંને સાચા છે હોય ને હોય. અને આ કારણે અમે હોય બોલીએ છીએ. તમારામાં હવેની પરંપરા છે કાંઈ વાંધો નહીં એ રાખો તમે. કારણ કે અપવાદ પણ હોય છે દરેક નિયમમાં અપવાદ પણ હોય છે. તો ક્યાંક 8ને બદલે 9 અક્ષર પણ અપવાદ રૂપે હોય તો એમાં કંઈ વાંધો નથી. તો સવૈકાલી સૂત્રની પહેલી સજ્જા યા ડુમસ્સ પુફ્ફે સુ 8 અક્ષર છે બરાબર. પછી ભમરો આવિય ઈ 4 ને 3 7 રસમ 9 થઈ ગયા. એટલે એ રીતે આ તો શાશ્વત અથવા તો આર્ષ પ્રયોગ પૂર્વના ગણધરાલી મહાપુરુષોના પ્રયોગ હોય એમાં અપવાદ પણ હોય. એકદમ પકડી ન રાખે કે 8 જ અક્ષર હોય ક્યાંક 9 પણ હોઈ શકે છે. તો એ રીતે હવાઈ બોલનાર એની દૃષ્ટિએ બરાબર છે. અને એ પરંપરા છે અને જે પરંપરા મળી અત્યારે ભાઈ સર્વજ્ઞ કેવલી ભગવંતો છે નહીં આ કાળમાં અહીંયા કે જે આપણે
પરફેક્ટ નિયમ આપી શકે ભાઈ કે આના શાશ્વત શું છે, તો પછી ગુરુ પરંપરાથી જેને જે મળી હોય એને તમે અનુસરો અને બીજાને ખોટું કહેવા માટેની ભાંજગઢમાં પડો નહીં, તો કંઈ ઝઘડા રગડા થાય નહીં. તો શ્યાટવાડ આપણને આ રીતે સમન્વય કરાવે. શ્યાટવાડ એટલે સમન્વયવાદ છે. કેટલાક એને ખીચડોવાદ કે છે, ખીચડાવાદ છે. આ તો ખીચડી થઈ ગઈ. હા, ઝઘડાઓનું સમાધાન કરવાનો માર્ગ છે આ. એ ભાઈ સામી વ્યક્તિનું દૃષ્ટિબિંદુ તમારાથી જુદું પડે છે, કઈ અપેક્ષા વિચારી લો. કદાચ તમે એની જગ્યાએ પોતાની જાતને મૂકો અત્યારે, તો તમને લાગશે કે ના એ સંજોગોમાં પણ હું પણ આમ જ કરો. બરોબર ને? કેમ રતનભાઈ શું કહે છે? એટલે કોઈના ઉપર બહુ આગ્રહ ન કરો. આગ્રહ એક પ્રકારની હિંસા છે. સહજપણે આપણે જણાવી દઈએ એક વખત કે ભાઈ મને આ બાબતમાં આમ લાગે છે, છતાં તમને જે લાગે તે તમારી દૃષ્ટિ બરાબર હોઈ શકે. જીવ મોહ રાજા જીવને સમજવા દેતો નથી, કદાગ્ર છોડવા દેતો જ નથી. તો ભગવાન આવા સ્યાદવાદ દ્વારા આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આ રગડા ઝઘડા તો જ ધ્યાન અંતર્મુખ થઈ શકે. નાની નાની વાતોમાં ખેંચાતાણી પડી હોય, ધ્યાનમાં બેસો તો ધ્યાન લાગી ખરું, તો પછી તો એ જ મગજમાં વાતો ઘોડાયા કરે. પછી ભલે તમે ગમે એટલી એવી એકાદશી કરો, મૌન એકાદશી કે ગમે એટલા સામાયિક પ્રતિક્રમણ ઔષધ કરો, પણ જ્યાં સુધી સ્યાદવાદ શૈલીથી સામી વ્યક્તિના દૃષ્ટિબિંદુને પણ સમજવા માટે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી અંતર્મુખ થવું મુશ્કેલ અથવા તો અશક્યવત છે. સંવાદ સાધી આપતી એક વિચારધારા એટલે સ્યાદવાદ. સંવાદ સાધી આપે, વિસંવાદ નહીં, વિખવાદ નહીં. વિખવાદ મટાડે, વિવાદ વિખવાદને મટાડે અને સંવાદ સમન્વય સાધી આપે એવી વિચારધારા એટલે સ્યાદવાદ. ફોટોગ્રાફીની વિકસેલી દુનિયામાં આજે ખાલી જગ્યા કેમેરા દ્રશ્યને પૂરેપૂરું ઝીલી શકે છે. સાવધાન. અરિયાન. તો બોલો, ખાલી જગ્યા પૂરું અંગ્રેજીના 2 શબ્દો. અંગ્રેજી ભણેલા છે ને મહાત્મા. ફોટોગ્રાફીની વિકસેલી દુનિયામાં ખાલી જગ્યા કેમેરા દ્રશ્યને પૂરેપૂરું ઝીલી શકે છે. સ્યાદવાદને સમજવા માટે આ એક મજાનું ઉદાહરણ છે આજના જમાનાનું. કયા કેમેરા છે? સીસીટીવી નહીં. સીસીટીવી તો આમ મૂક્યો તો અહીંયા અહીં નહીં પકડે, આ બાજુને પાછળ ન પકડે. અંગ્રેજી શબ્દો છે 2, અંગ્રેજી 2 વર્ડ શબ્દો કયા હશે? કેવો કેમેરો બોલો દીપકભાઈ? 2 શબ્દો જોઈએ, 2 શબ્દ. બધી બાજુને પકડે એવા કેમેરાને શું કહેવાય? ખાલી એક જ બાજુ ન પકડે, અહીંનું ઉપરથી એને કહેવાય મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી એટલે અનેક, ડાયમેન્શનલ બાજુઓ, ખૂણાઓ, બધી બાજુથી એવા કેમેરા ઉપરથી આમ લે. બસ. તો ફોટોગ્રાફીની વિકસેલી દુનિયામાં મલ્ટી ડાયમેન્શનલ કેમેરા દ્રશ્યને પૂરેપૂરું ઝીલી શકે. એક જ સાઈડથી ન ઝીલીએ, બધી બાજુથી ઝીલી શકે છે. તો સ્યાદવાદ પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ એને બધી બાજુથી મળે, એક જ બાજુથી નહીં. આપણે એક જ બાજુ આપણને જે ઠીક લાગે એને જ પકડી રાખીએ એટલે ઝઘડા થાય. શિયાળ તાળે સીમ ભણીને કૂતરો તાણે ગામ ભણી, ખેંચા તાણી થાય. પછી એને બદલે સામી વ્યક્તિના એંગલને પણ સમજવા પ્રયત્ન કરીએ તો સમાધાન થઈ જાય. વિશ્વમાં પણ મોહ રાજા છે ને, આ સમજવા દેશે નહીં આપણને. ભગવાન તો ભલે દેશને આપીને બધું કહી ગયા, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખીએ, ઉપરથી જાય બધું. મહારાજ ચેસે મથે છે, પાછી ખીલી તો હેતે જ પચંદી. માજન છે કે મહારાજ ચેસે મથે છે, પાંકે તો થીંદો એટલે એ જ થીંદો, એમ સિવાય બી નથી થીંદો. ન વરી તાણ. તો વિશ્વમાં વહેતી થયેલી અનેક વિચારધારાઓમાં અગ્રસ્થાને સ્યાદવાદ છે. શ્રી વાદીદેવ સૂરી મહારાજે સ્યાદવાદ રત્નાકર નામના ગ્રંથમાં, મોટું દળદાર ગ્રંથ છે સ્યાદવાદને લગતું, એના મંગલાચરણમાં સ્યાદવાદની સ્તુતિ કરી. શું કહ્યું? વિજયતે સ્યાદવાદ પંચાનન. પંચાનન એટલે સિંહ. સિંહને કયા કારણે 5 મુખ. પંચ આનંદ એટલે મોઢું, મુખ. પંચાનન 5 મુખવાળો. હવે કયા કારણે કંઈ ખબર નથી,
પણ સંસ્કૃતમાં પંચાનન એટલે સિંહ થાય છે. તો સ્યાદવાદ રૂપી સિંહ આ જગતમાં જયવંત વર્તે છે. આ રીતે મંગળાચરણના શ્લોકમાં વાદીદેવ સુરી મહારાજ સાહેબે વાત કરી છે. તો આ શબ્દો દ્વારા સ્યાદવાદને સિંહ સાથે સરખાવીને તેને વિચારોનો વનરાજ, જંગલનો વનરાજ, વિચારોનો વનરાજ, શ્રેષ્ઠ કિંગ ઓફ થોટ્સ, કિંગ ઓફ શું કે વિઝન. ક્યાંક ધર્મના નામે યુદ્ધ, જેહાદ, કત્તલ અને ત્રાસવાદ સુધી નથી વાત, તાલિબાન અલગ અલગ ધર્મના નામે પાછું બધું, ત્યાં સુધી વિસ્તરેલી અસહિષ્ણુતા, સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતને સહન ન કરે. અમે કહીએ છીએ એ જ બરાબર છે ને, એમ જ થવું જોઈએ. તમે જો નહીં સ્વીકારો તો તલવાર તમારી કે બંદૂક તમારી સગી નહીં થાય. AK-47 આગળ જતાં પછી અણુબોમ્બ પણ. હા, આ સ્યાદવાદને ન સમજ્યા એનું આ પરિણામ. એ લોકો તો ન સમજ્યા એને મળ્યું નથી. આપણને તો ગળથુથી ત્યાં મળ્યું છે, છતાં આપણે સમજવા પણ તૈયાર નથી. કદાચ થોડું ઘણું સમજાતું હોય તો એને સ્વીકારીને એનો એપ્લાય કે એનો પ્રયોગ કરવા માટે આપણે લગભગ તત્પર થઈ શકતા નથી. આ કાળનો પ્રભાવ છે. તો ક્યાંક ધર્મના નામે જ અવસરે ભરવા જેવા મક્કમ પગલાં પણ ન ભરવાની અતિસહિષ્ણુતા જોવા મળે છે. એ પણ બરાબર નહીં. અસહિષ્ણુતા પણ બરાબર નહીં, અતિસહિષ્ણુતા પણ બરાબર નહીં. બરાબર. ધર્મના નામે અવસરે કોઈ હમણાં જ કહ્યું ને, મંદિર તોડવા આવ્યો હોય, પ્રતિમા તોડવા આવ્યો હોય, તીર્થો તોડવા આવ્યો હોય, કોઈ સાધુ સાહેબનું ખૂન કરવા આવ્યો હોય અને તમે આપણે તો અહિંસા પરમો ધર્મ, એમાંથી કંઈ કરાય નહીં તો બરાબર કહેવાય. તો આ અતિસહિષ્ણુતા એ પણ બરાબર નહીં. સ્યાદવાદ વચમાં હોય. ધર્મ તો બંનેની વચ્ચે રહેલો જે જણાવે એનું નામ સ્યાદવાદ છે, એકાંત નહીં. એકાંતવાદ નહીં પણ અનેકાંતવાદ છે. જેવા દ્રવ્ય ક્ષેત્રફળ એ પ્રમાણે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં તે આચરે આત્માર્થી જન એહ. ક્યાંક જ્ઞાન નિરપેક્ષ, તથ્ય વગરનો, થાક લગાડતો કોરો વ્યવહાર. જ્ઞાન, શુદ્ધ જ્ઞાન પણ અને આત્મજ્ઞાન એનું લક્ષ્ય ખાસ ન હોય, બસ શરીરથી ક્રિયાઓ ગતાનુગતિ જે કરતો હોય કે મારે આત્માના અનુભવ જ્ઞાન સુધી પહોંચવો છે, એ લક્ષ્ય પણ ન હોય. અને જે સૂત્રો બોલીએ છીએ એનો શું અર્થ થાય છે એ સમજવા માટેનું શ્રુત જ્ઞાન પણ ન હોય, અથવા એની દરકાર પણ ન હોય પાછી. તો એવો કોરો એ ક્રિયા, તો પછી એને જોઈને કેટલાય લોકો ધર્મથી વિમુખ બની જાય કે આ લોકો કોરી જડ ક્રિયાઓ કરે છે, સ્વભાવમાં તો કંઈ પરિવર્તન આવતું નથી. સ્વાભાવિક ભલે ને કહી ક્ષમતાને ક્યાં ઠેકાણા છે, તપ તો કરે છે પણ એમાં પણ ક્ષમતા વગેરે ક્યાં છે. તો બીજી બાજુ ક્યાંક ક્રિયા નિરપેક્ષ, બેઝ વગરની ઉડાન જેવો એકલો નિશ્ચય, એ બરાબર નહીં. નહીં, નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહે. વ્યવહાર અને નિશ્ચય બંને નહીં, એની સમતુલા જળવાવી જોઈએ. સ્યાદવાદથી ચાલે. એકાંતવાદી હોય તો કોઈ ખાલી જ્ઞાનને પૂરે વજન આપે 100%, અને ક્રિયાને જળ ક્રિયા કહીને વગોવીને એને ઉડાડવાની, ખંડન કરવાની કોશિશ કરે. અને કોઈ કેવળ ક્રિયામાં જ રાખતો રહે અને જ્ઞાનની ઉપેક્ષા અને અનાદર વગેરે કરે. પઠિતનાપી મર્તવ્યમ, અપઠિતનાપી મર્તવ્યમ, તો માથાકૂટ કાયકો કર્તવ્યમ. ભણીને પણ મરવાનું છે, એક દિવસ બધું બોલાવીને મરવાનું છે, નહીં ભણીએ તો મરવાનું છે, તો ફરી આ ગોખવાની માથાકૂટ શા માટે કરવાની એમ કહીને જ્ઞાનનું નિગ્લેક્ટ કરે છે. તો એ પણ બરાબર નહીં. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. મોક્ષનો રથ છે ને એના બે પૈડા, એક છે જ્ઞાન નહીં, બીજો છે ક્રિયા નહીં. બંને જોઈએ, બેમાંથી કોઈ પણ એક ન હોય તો ગાડું ચાલે નહીં. તો આ એકાંતવાદી, કોઈ જ્ઞાનવાદી, કોઈ ક્રિયાવાદી, બંનેનો સમન્વય જોઈએ. તો સ્યાદવાદ હોય તો બંનેનો સમન્વય થાય. બંનેના જંકશન પર ધર્મનું પાટિયું બતાવે તે છે સ્યાદવાદ. ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગરૂપ, મોક્ષ માર્ગરૂપ છે. જો બંને વચ્ચે સંતુલન જોખમાય નહીં તો બંનેનું બેલેન્સિંગ જોઈએ. નહીં સ્યાદવાદ દ્વારા જ્યાં ક્યારેક જ્ઞાન ઉપર થોડોક ભાર મૂકવાનો વધુ, ક્યાંક સામી વ્યક્તિ કેવી છે, એકાંત જ્ઞાનને વાદી છે તો એને ક્રિયાનું મહત્વ સમજાવવું પડે. એ વખતે એકલો કોઈ ક્રિયાવાદી છે તો એને વળી જ્ઞાનનો ઉપદેશ પણ આપવો પડે કે નહીં. તો એવા સ્યાદવાદને નમન, અને સ્યાદવાદીને એવા વ્યાદવાદી એવા પ્રભુને પણ નમન નમન નમન.
વિશેષ અગ્રે વર્તમાન જિનાર્દન કઈ બોલાવે હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમઃ. જરા સ્પીડમાં. નમઃ હમ નમઃ મણમ નમઃ મો નમઃ ધા નમઃ ન નમઃ આ નમઃ રી નમઃ મણમ નમઃ મો નમઃ વ નમઃ યા નમઃ ન નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ મણમ નમઃ સો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ગણા નમઃ ગણો નમઃ ગ નમઃ ગણમ નમઃ સ નમઃ સિમ નમઃ ઢ નમઃ હો નમઃ મમ નમઃ લં નમો અરિહંતાણમ. નમો આયરિયાણમ. નમો લો એ સવસાહુણમ. સવ પાવપણાસણો પઢમં હો ઈ મંગલમ. હવે પશ્ચાનુપૂરી નવકાર. પઢમં હો ઈ મંગલ સબ પાવપણાસણો નમો લો એ સબ સાહુણા નમો આયરિયાણા નમો અરિહંતાણા. હવે પહેલાં 4 વાક્યો એકવાર આપણે અંગ્રેજીમાં બોલી જઈશું, પછીથી એનો ગુજરાતી અનુવાદ છે ને આપણા સુશ્રાવિકા રતનમાં બોલશે. હો ગુજરાતીમાં. સાવધાન. I am very sorry. I love you. Please forgive me. Thank you very much. પ્રકાશો ગુજરાતીના. હેલો, અંગ્રેજી હું વાક્ય એક બોલું છું, તમે ગુજરાતી બોલજો. આઈ એમ વેરી સોરી. ગુજરાતી બોલો. ભલે હું માફી હું ખૂબ દિલગીર છું, અથવા હું માફી માગજો, ચાલશે. પછી બીજું છે આઈ લવ યુ. બીજા કોઈ ન બોલો, એટલે સાંભળવાનું બોલો. હા, શું? વાહ, વેરી સ્વતંત્ર. હું તો ચાહું છું ને પ્રેમ કરું. સરસ, વેરી ગુડ. પછી હા, પ્લીઝ ફોરગીવ મી. મહેરબાની કરી, પ્લીઝ છે ને, મહેરબાની કરી મને માફ કરો. અને થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ
હ્રીમ શ્રી ગુણોદય સાગર સૂર્યભ્યો નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી તપ ચક્રવર્તીભ્યો નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી શાસન શિરોમણિભ્યો નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી કોટલા કોહિનૂરભ્યો નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી અચલ ગચ્છાધિપતિભ્યો નમો નમઃ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ હ્રીમ શ્રી સદ્ગુરુ શરણં મમ. 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 ઓમ હ્રીમ શ્રી સદ્ગુરુ શરણં નમઃ. ઓમ હ્રીમ શ્રી સદ્ગુરુ શરણં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણાં જૈनं જયતિ શાસનम्.